वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની ભગવાન શ્રી કૃષ્ણની અચિંત્ય લીલાઓની ચર્ચા કરતા હતા। દસમ સ્કંદના 59મા અધ્યાયને આપણે વિરામ આપી ચૂકેલા છીએ ને હવે 60મા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ। સુખદેવજી મહારાજ કહે છે, કરહિચિત સુખમાશીનમ સ્વતલ્પષ્ઠમ જગદ્ગુરુમ પતિમ પર્ય ચરદ ભૈષ્મી વ્યજનેન સખીજનૈ। अर्थात कि हे परीक्षित, एक दिवस समस्त जगतना परमपिता अने ज्ञानदाता भगवान श्री कृष्ण रुक्मिणीजीना पलंग पर सुखपूर्वक बैठा हता। भीष्मक नंदनी रुक्मिणीजी सखीओनी साथे पतिदेव श्री कृष्णनी सेवा करी रह्या हता, तेमने चामर धोड़ी रह्या हता। हे परीक्षित, जे सर्वशक्तिमान भगवान क्रीड़ा मात्र थी आ जगतनी उत्पत्ति स्थिति अने प्रलय करे छे, ते ज अजन्मा प्रभु पोतानी बनावेली धर्म मर्यादानी रक्षा करवा माटे यादव कुळमां अवतरेला छे। रुक्मिणीजीनो महल अति सुंदर हतो। तेमां उज्जवल मोतीओनी माळाओ लटकावेला चंदरवा तथा मणिमयी दीवड़ाओ जगमगी रह्या हता। मालतीना पुष्पोनी शेरोथी चारे तरफनी दीवालो सजावी हती। ते सुगंधित पुष्पो पर भमराओना वृंद गुंजार करी रह्या हता। सुंदर सुंदर झरूखानी जाळीओना छिद्रमांथी चंद्રના शुभ किरणो महेलनी अंदर प्रसरी रह्या हता। रुक्मिणीजी एवा पोताना दिव्य महलनी अंदर विराजमान परब्रह्म परमात्मा ने चामर दौड़ी रह्या हता तथा एमनी सखीओ जे छे ए पण भगवाननी सेवा करी रही हती। अने ए जोईने भगवान श्री कृष्ण एमना पर बहु प्रसन्न थया कि रुक्मिणीजी छे ए केवल मारे परायण छे। मारामां रुक्मिणीजीनो अनन्य प्रेम छे। त्यारे भगवान श्री कृष्ण जे छे ए प्रेमपूर्वक हसता थका तेमना प्रत्ये बोल्या कि हे राजकुमारी, मोटा मोटा राजाओ के जेमनी पासे लोकपालो जेवुं ऐश्वर्य अने धन संपत्ति छे, जे मोटा प्रभावशाળી अने सर्वश्रेष्ठ छे तथा रूप उदारता अने बळमां पण बधाथी मोकरे छे, ते तमारी साथे लग्न करवा इच्छता हता। एटलुं ज नहीं, तमारा पिता अने भाई पण तेमनी साथे तमारो विवाह करवा इच्छता हता, त्यां सुधी के तेमणे तमारू सगपण पण करी दीधुं हतुं। शिशुपाल वगैरे मोटा मोटा वीर राजाओ जे कामथी मदोन्मत्त थईने तमारा याचक बनी गया हता, तेमने तमे छोड़ी दीधा अने मारा जेवा व्यक्तिने जे कोई रीते तमारे योग्य नथी, तेनो तमारा पति तरीके स्वीकार केम कर्यो? हे सुंदरी, जुओ अमे तो
જરાસંધ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી વસ્યા છીએ. મોટા મોટા બળવાન રાજાઓને અમારી સાથે વેર બાંધેલું છે અને પ્રાયઃ રાજ્ય સિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ. સુંદર અંગવાળી રાજકુમારી, અમે કયા માર્ગના અનુયાયી છીએ, અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેઠે ખબર નથી. અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી. વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી. જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે. હે સુંદરી, અમે તો સદાને માટે અકિંચન છીએ, ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહેશે. એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે. એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાયઃ અમારી સાથે પ્રેમ કરતા નથી, અમારી સેવા કરતા નથી. જેમની સંપત્તિ, કુળ, ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક સમાન હોય તેમની સાથે વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાનાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય તેમની સાથે ન કરવો જોઈએ. વિદર્ભ રાજકુમારી, તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી ખોટી પ્રશંસા સાંભળીને ગુણરહિત એવા મને પસંદ કરી લીધો. હજી પણ કંઈ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો, જેના દ્વારા તમારી આલોક અને પરલોકની તમામ આશા અભિલાષાઓ પૂર્ણ થઈ શકે. સુંદરી, તમે જાણો જ છો કે શિશુપાલ, શાલ્વ, જરાસંધ, દંતવક્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. કલ્યાણી, તે બધા બલ પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા. તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું, અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી, પુત્રો અને ધનના લોભમાં પડતા નથી. નિષ્ક્રિય અને દેહગરથી સંબંધ રહિત દીપશિખાની જેમ અક્રિય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ છીએ, કૃત્ય છીએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવીને કહે છે. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂકમણીથી દૂર થતા ન હતા. એથી રૂકમિણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માની રહેલા રૂકમિણીના ગર્વનો નાશ કરવા માટે આટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. રૂકમિણી દેવીને મનની અંદર થોડું અભિમાન હતું કે હું ભગવાનને અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને સર્વાધિક પ્રિય છું. એટલે એમનું અભિમાન દૂર કરવા માટે ભગવાન આ પ્રમાણેની લીલા કરે છે. વસ્તુતાએ ભક્તો, શ્રીજી જે છે એની અંદર કોઈ પણ જાતનું અભિમાન નથી, પરંતુ એ તો આપણા જેવા તુચ્છ મનુષ્યોને ઉપદેશ આપવા માટે ભગવાનનું આ ચરિત્ર છે. માતા રૂકમિણીજી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે અને શાસ્ત્રોની અંદર લક્ષ્મીજી અને શ્રીમદ નારાયણની અભિન્નતા બતાવેલી છે. શ્રીજીની અંદર લેશ માત્ર પણ અહંકાર હોય જ ન શકે, પરંતુ આ કેવલ ને કેવલ આપણા જેવા તુચ્છ મનુષ્યોને
બોધ આપવા માટે આ લીલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જ્યારે રૂક્મિણીજીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી, જે પહેલાં ક્યારેય સાંભળી ન હતી, ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપવા લાગ્યું. તેઓ રડતા રડતા અપાર ચિંતામાં પડી ગયા. રક્તવર્ણા નખની કાંતિથી દીપતો કોમળ ચરણ નખથી ધરતીને ખોતરતા અંજન આંજેલા નયનોમાંથી કાજળ મિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર કુંકુથી અલંકૃત કરેલા વક્ષસ્થળને ભીંજાવતા મોઢું નીચે લટકાવીને અત્યંત વ્યાકુળ થઈ મૌન થઈ ગયા. અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથના કંકણો સરી પડ્યા. હાથનું ચામર પડી ગયું. બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રૂક્મિણીજી અચેત થઈ ગયા. કેસ વિખરાઈ ગયા. તેમનું શ્રીઅંગ પવનથી પટકાયેલી કેળની માફક જમીન પર પટકાઈ પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજને રૂક્મિણીજી સમજ્યા નથી અને પ્રેમ પાસની દૃઢતાને કારણે તેમની આવી દશા થઈ ગઈ છે. સ્વભાવથી જ કરુણા નિદાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું. 4 ભુજાઓવાળા ભગવાન તે જ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રૂક્મિણીજીને ઉઠાવી લીધા તથા તેમના કેસ કલાપને સંવારતા પોતાના શીતલ કરકમળથી તેમનું મુખ લૂછવા લાગ્યા. ભગવાને તેમના નેત્રોના આંસુ અને શોકથી ભીંજાયેલા વક્ષસ્થળને લૂછીને પોતાના માટે અનન્ય પ્રેમ નાખનારા સતી રૂક્મિણીજીને ઉઠાવીને હૃદયે ચાંપ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના કારણે રૂક્મિણીજીની બુદ્ધિ ચક્રાવમાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાંખ બની ગયા છે, ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ ન કરવો જોઈએ. હવે તેઓ રૂક્મિણીજીને સમજાવવા લાગ્યા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની રમૂજ સાંભળી રૂક્મિણી દેવી જે છે એ રડવા લાગે છે. એમનું શરીર જે છે એ કુશકાય થઈ જાય છે અને એઓ ધરતી પર પડી જાય છે. તે જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ રૂપે થઈ 4 હાથોથી રૂક્મિણી દેવીને ઉઠાવે છે અને એમને પલંગ પર મૂકે છે અને એમના આંસુ જે છે એ લૂછે છે. મહાત્માઓએ અહીં બહુ સુંદર ભાવ આપેલો છે કે ભગવાને ચતુર્ભુજ રૂપ શા માટે ધારણ કર્યું. તો મહાત્માઓ કહે છે કે જ્યારે કોઈ ભક્ત જે છે એ પડી જતો હોય તો ભગવાન એને 2 ભુજાથી ઉઠાવતા નથી, પરંતુ 4 ભુજાથી ઉઠાવે છે. કોઈ ભક્તનું પતન થઈ ગયું હોય તો ભગવાન એને પુનઃ એના માર્ગની ઉપર સ્થાપવા માટે 4 ભુજાથી એને ઉઠાવી એને પુનઃ એના માર્ગની ઉપર આરૂઢ કરી દે છે. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્મિણી દેવીને જ્યારે મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપ ધારણ કરેલું હતું એવું મહાત્માઓનું કહેવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્મિણી દેવીને ઉઠાવ્યા અને પલંગ પર મૂક્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણી દેવીને સમજાવતા બોલ્યા કે હે વિદર્ભ નંદની, નારાજ થશો નહીં. દેવી, મારા પર રોષે ભરાશો નહીં. હે પ્રિયા, હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો. હે સુંદરાંગિની, મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી.
હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય કોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે અને ભવા ચડી જતાં તમારું મુખ કેવું સુંદર લાગે છે. હે ભામિની, ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરીને થોડી ક્ષણો સુખીથી ગાળી લેવાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણી દેવીને સાંત્વના આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણ પ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિયતમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું. હવે તેમના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો. હે પરીક્ષિત, હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદર નિરખતા તેમને કહેવા લાગ્યા. રૂક્મિણી દેવી ને એ વાત સ્પષ્ટપણે વિદિત થઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે જે કહ્યું તે કેવલ ને કેવલ હાસ્યમાં કહેલું છે. અને તે પછી એવો સ્વસ્થ થઈ ગયા અને ભગવાનને હવે રૂક્મિણી દેવી ઉત્તર આપતા પોતે કહી રહ્યા છે. ભક્તો, હવે રૂક્મિણી દેવી આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 60મા અધ્યાયના 34થી લઈને 48મા શ્લોક પર્યંત જે ભગવાનને ઉત્તર આપે છે ને, એ ઉત્તર જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરવા યોગ્ય છે. આ શ્લોકો જે છે એ પ્રણય ગીત તરીકે ઓળખાય છે. જે પ્રમાણે વ્રજની ગોપીઓએ ભગવાનના વિયોગની અંદર ગોપી ગીત ગાયું હતું, તે જ પ્રમાણે અહીં રૂક્મિણી દેવી જે છે એ ભગવાને જે કહ્યું હતું તેનો હવે એ ઉત્તર આપી રહ્યા છે. અને આ જ જે છે એને પ્રણય ગીત કહેવામાં આવે છે. ભક્તો, આ ગીતની અંદર રૂક્મિણી દેવીની કેટલી દીનતા દેખાય છે એ તમે જ્યારે એનું શ્રવણ કરશો ત્યારે તમને ખબર પડશે કે આટલા દીન હતા રૂક્મિણી દેવી. આવું દીનપણું જે છે એ ઇતર કોઈ પણ ભક્તોની અંદર જોવા નથી મળતું. ભક્તો, એ કેવલ જગત જનની માતા રૂક્મિણીની અંદર જ જોવા મળે છે. એમણે જે ભગવાને જે કહ્યું હતું એનો જે એ ઉત્તર આપે છે એ ઉત્તર બહુ સુંદર હોય છે. ભક્તો, જે ઉત્તર સાંભળીને આપણે પણ ખ્યાલ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણએ એમને જે વસ્તુ કહી હતી એનો એમણે ઉત્તર એટલો બધો સુંદર રીતે આપેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ પછી મૌન થઈ ગયા હતા. રૂક્મિણી દેવી કહે છે, નન્વેવમે તદરવિંદ વિલોચનાઃ યદ વૈ ભવાન ભગવતો ષડ્રસી વિભુમ્નઃ ક્વ સ્વે મહિમ્ન્યભિરતો ભગવાંશ્રધીશઃ ક્વાહમ ગુણ પ્રકૃતિરગ્ન ગૃહીત પાદા સત્યમ ભયાદિવ ગુણેભ્ય ઉરુક્રમાંતઃ સેતે સમુદ્ર ઉપલંબન માત્ર આત્મા નિત્યમ કદીન્દ્રિયગણૈઃ કૃત વિગ્રહસ્ત્વં ત્વત્સેવકૈર્નૃપપદમ વિદુતમ તમોંધમ. અર્થાત, હે કમલનયન, આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી. આપની બરોબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી.
ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમયી પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું? સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો. ખરેખર જ આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં પરંતુ ત્રણેય ગુણોરૂપી રાજાના સંદર્ભમાં કહો છો, અર્થાત આપ તેમના ભયથી અંતકરણરૂપી સમુદ્રમાં ચૈતન્ય ઘન અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજમાન છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા કયા છે? આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો, તેમની સાથે તો તમારું વેર જ છે. અને પ્રભુ, આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ બરાબર જ છે, કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાઓએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી ત્યજી દીધું છે. પછી આપના માટે તો કહેવાનું શું હોય? રૂકમણી દેવીજી ભગવાન શ્રી કૃષ્ણને હવે ઉત્તર આપે છે. રૂકમણી દેવી કહે છે કે હે કમલનયન, આપનું કહેવું એ યથાર્થ જ છે કે ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય, શ્રી ઇત્યાદિક બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું રૂકમણી છું જ નહીં. આપની બરોબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી. ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત તમે ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમયી પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. ભક્તો, અહીં રૂકમણી દેવીજીએ પોતાને પ્રકૃતિ કહ્યા છે. આ સમસ્ત જગતની અંદર તમને જે પણ કંઈક સ્થાવર જંગમ વસ્તુ દેખાય છે એના અધિષ્ઠાતા દેવી માતા લક્ષ્મીજી છે. અને જે પણ કંઈક ચેતન વર્ગ દેખાય છે એના અધિષ્ઠાતા દેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમન નારાયણ છે. લક્ષ્મીજી પરાપ્રકૃતિ અને આ લીલા વિભૂતિ એ બંનેના અધિષ્ઠાત્રી દેવી છે. કેટલાક લોકો એવા પણ અણસમજુ છે, તે લોકો આ શ્લોકને પકડીને એવું કહે છે કે અહીં રૂકમણી દેવીએ સ્વયં પોતાને પ્રકૃતિ કહ્યા છે, એટલે એ સ્વયં પ્રકૃતિ જ છે. પરંતુ એવું નથી સમજવાનું. રૂકમણી દેવીજી એ ચેતન તત્વ છે અને પ્રકૃતિ જે છે એ જડ છે. જે પ્રમાણે ભૂમિ અર્થાત કે ધરાતલ એ જળ છે, પરંતુ એના અધિષ્ઠાત્રી દેવી જે છે એ ચેતન છે. તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગતની અંદર જે પણ કંઈક સ્થાવર જંગમ દેખાય છે એ જળ છે, પરંતુ એના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજી જે છે એ ચેતન છે. અને આ સંપૂર્ણ જગતના એ સામ્રાજ્ઞી છે. એટલે એ પ્રકૃતિના અધિષ્ઠાતી દેવી છે. અને છતાં પણ જો કોઈ દુરાગ્રહ વસાત લક્ષ્મીજીને પ્રકૃતિ ઠરાવવાનો પ્રયાસ કરે તો શાસ્ત્રોની અંદર તો વાસુદેવ પરા પ્રકૃતિ આ પ્રમાણે જોવા મળે છે. અર્થાત કે આ જગ્યાએ ભગવાન વાસુદેવને પણ પરા પ્રકૃતિ તરીકે સંબોધેલા છે. તો શું આપણે ભગવાનને પ્રકૃતિ પુરુષ કહીએ છીએ? ક્યારેય પણ નહીં.
પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે એ જગત કારણ છે અને એ જેટલા પણ ચેતન પુરુષ છે એ બધાના અધિષ્ઠાતા છે. અને રૂકમણી દેવી જે છે એ સંપૂર્ણ જગતની અંદર જે પણ કંઈક સ્થાવર જંગમ દેખાય છે એ બધાના અધિષ્ઠાતા એ સ્વયં છે. માતા રૂકમણી કહે છે કે તમારા મહિમાના પારને વેદો પણ નથી પામી શકતા. વેદો પણ નેતિ 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 કે આ જે બ્રહ્મ તત્વ જે છે તેનો કોઈ પાર નથી, એમના રૂપનો કોઈ પાર નથી, એમના સ્વરૂપનો કોઈ પાર નથી અને એમના ગુણોનો પણ કોઈ પાર નથી, એમ કહીને વિરામ પામી જાય છે. બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્માના મહિમાના પારને પામી શકતા નથી. તો ભક્તો, સામાન્ય જીવાત્મા એ ભગવાનના મહિમાને કેવી રીતના જાણી શકે, કેવી રીતે એનો પાર પામી શકે? રૂકમણી દેવી કહે છે કે સંપૂર્ણ જગત જે છે એ કેવલ ને કેવલ મારી પછાડી દોડે છે. ત્રિભુવનના સ્વામીઓ જે છે એ પણ હંમેશા મને રાજી કરવાનો જ પ્રયાસ કરતા હોય છે ને એને માટે મારી ઉપાસના કરતા હોય છે. કારણ કે એ લોકો જે છે એ અજ્ઞાની વ્યક્તિઓ છે, એ લોકો જ્ઞાની વ્યક્તિ નથી. રૂકમણી દેવી કહે છે કે ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું? સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અગાડી કે અમે તો રાજાના ભયને લઈને આ સમુદ્રમાં આવીને છુપાઈ ગયા છે. રૂકમણી દેવી કહે છે ખરેખર જ આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં પરંતુ ત્રણેય ગુણોરૂપી રાજાના સંદર્ભની અંદર તમે કહી રહ્યા છો. અર્થાત આપ તેમના ભયથી અંતકરણરૂપી સમુદ્રમાં ચૈતન્ય ઘન અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજમાન છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા કયા? આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો, તેમની સાથે તો તમારું વેર જ છે. અને પ્રભુ, આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ તમે બરાબર કહી છે. કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાઓને પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી જ ત્યજી દીધું છે. પછી આપના માટે તો કહેવાનું જ શું હોય? જે લોકો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણની ઉપાસના કરે છે એ લોકોએ તો રાજકાજનો વૈભવ જે છે એ દૂરથી ત્યાગ કરી દીધેલું છે. શાસ્ત્રોની અંદર એવા ભક્તોના દ્રષ્ટાંતો છે. રાજર્ષિ ભરત, પાંડવોના પ્રપિતામહ ભરત, સગર ઇત્યાદિક ઘણા રાજાઓ છે જે પરમાત્માની પ્રાપ્તિને અર્થે રાજપાટ ત્યાગ કરીને વનની અંદર જતા રહ્યા હતા અને એકાંતમાં બેસીને એ લોકો પોતાની બધી જ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી વાળીને પરમાત્માની અંદર લગાવતા હતા. આ બધા જ રાજાઓ છે એ અત્યંત વૈભવ સંપન્ન હતા, પરંતુ પરમાત્માના સુખનો વિચાર કરી એ રાજાઓએ પોતાના રાજ વૈભવને તિલાંજલિ આપી દીધી અને એ લોકો વનની અંદર રહી પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરતા હતા. જ્યાં પરબ્રહ્મ પરમાત્માના ભક્તો જે છે એ રાજ વૈભવને ઈચ્છતા નથી. રૂકમણી દેવી કહે છે તો તમે એ રાજ વૈભવને શા માટે ઈચ્છો? જ્યાં તમારા ભક્તો જે છે એ ભક્તો જ
રાજવૈભવને ઈચ્છવા તૈયાર નથી અને રાજવૈભવ એ લોકોની પાસે હતો તો એનો પણ ત્યાગ કરીને એ લોકો જતા રહ્યા. તો પ્રભુ તમારી ક્યાં વાત કરીએ. રૂકમણી દેવી કહે છે, ત્વત્પાદ પદ્મ કરંદજુષામ મુનીનામ વર્ત્મા સ્ફુતમ નૃપશુભેર્નનુ દુર્વિભાવ્યમ યસ્માદ લૌકિકમિવે હિતમીશ્વરસ્ય ભૂમં સ્તવે હિતમથો અનુયે ભવંતમ. અર્થાત આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી. એ વાત પણ સાચી જ છે, કેમ કે જે ઋષિમુનિઓ આપના ચરણ કમળોના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે અને વિષયોમાં ફસાયેલા નરપશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત, આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાયઃ અલૌકિક જ હોય છે ત્યારે સમસ્ત શક્તિઓ અને ઐશ્વર્યના આશ્રય એવા આપની ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કહેવાનું જ શું હોય. રૂકમણી દેવીજી અહીં ભગવાને જે એમ કહ્યું કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને લૌકિક પુરુષો જેવું આચરણ પણ અમે કરતા નથી, અર્થાત કે તમારું આચરણ જે છે એ અલૌકિક આચરણ છે. તમે શાસ્ત્રની વિરુદ્ધ થઈને પણ જો આચરણ કરો તો પણ તમને એનો દોષ લાગતો નથી. તેજી યસાન દોષાય વહને સર્વભુજો યથા. તમારો માર્ગ જે છે એ પણ સ્પષ્ટ નથી, કારણ કે કોઈ વિરલા જે છે એ જ ભગવાનના માર્ગની ઉપર આરૂઢ થઈ શકે છે અને એને દિશા બતાવનારા પણ તમે જ છો કે જે માર્ગની ઉપર એ આરૂઢ થવાથી સરળતાથી તમારી પ્રાપ્તિ કરી શકે. ભક્તો નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્યની અંદર કહે છે, હરિનો માર્ગ સુરાનો નહીં કાયરનું કામ. ભગવાનનો એ માર્ગ જે છે એ સુરવીરનો માર્ગ છે, એના પર કાયરનું કામ નથી હોતું. કારણ કે એ માર્ગ જે છે એ સર્વપ્રથમ તો ખબર જ નથી પડતું. પરબ્રહ્મ પરમાત્મા કરુણા કરીને આ ધરાતલની ઉપર જ્યારે પધારે છે અને એ જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ પ્રમાણે જો એ માર્ગની ઉપર તમે આરૂઢ થાવ તો એમની પ્રાપ્તિ કરી શકો. અન્યથા એ પરમાત્માની પ્રાપ્તિ ન થઈ શકે. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. આ પ્રમાણે ભગવાન પોતે જ ગીતાની અંદર કહે છે કે મારા શરણની અંદર એ આવે તો જ એ વ્યક્તિ જે છે એ આ માયાને તરી શકે છે. બાકી માયાને કોઈ તરી શકતું નથી, કારણ કે એનો માર્ગ જે છે એ માર્ગ પણ અત્યંત દારૂણ છે. તો એવા દારૂણ માર્ગને તરવા માટે ભગવાનના શરણમાં જવું પડે અને ભગવાન પછી જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ માર્ગ પર જ્યારે એ જીવાત્મા ચાલે છે ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માની એ માયાને તરી શકે છે, અન્યથા એ તરી શકતો નથી. રૂકમિણી દેવી કહે છે, નિષ્કિંચનો નનુભવાન યતોસ્તિ કિંચિદ યસ્મૈ બલિમ બલિભુજોપી હરંત્ય જાદ્યઃ નત્વા વિદંત્ય શ્રુતુપોંતક કમાડ્યતાંધઃ પ્રેષ્ટો ભવાન બલિભુજામપી તે પિતુભ્યમ. અર્થાત
આપે પોતાને અકિંચન કહ્યા છે, પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી. તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કાંઈ છો. આપની પાસે રાખવા માટે કશું નથી, પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે, તેમને ભેટો આપે છે, તે જ લોકો આપની પૂજા કરતા રહે છે. આપ તેમના પ્રિય છો અને તે આપની પ્રિય છે. આપનું એ કહેવું પણ સર્વથા ઉચિત છે કે ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી. જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે, તેઓ ન તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. અહીં રૂકમણી દેવીજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, આપે પોતાને અકિંચન કહ્યા છો, પરંતુ તમારી આ અકિંચનતા જે છે એ તમારા દરિદ્રતા રૂપ નથી. કારણ કે આપના સિવાય બીજી કોઈ પણ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કંઈ છો. શરીરી ભાવે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ આ સંપૂર્ણ જગતની અંદર રહેલા છે ભક્તો. એટલે પરમાત્માથી સમાન ધર્મી આ જગતની અંદર બીજો કોઈ જ નથી. નથી બ્રહ્માજી, નથી શંકર કે નથી કોઈ શેષ. કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ એક અદ્વિતીય સત્તા છે. એમને સમાન ધર્મી આ જગતની અંદર કોઈ જ નથી. એ અદ્વિતીય છે. એટલે જ માટે શાસ્ત્રોની અંદર એકમેવા દ્વિતીયમ બ્રહ્મ કહ્યું છે. અને એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેની ઉપાસના, એમની આરાધના હંમેશા અકિંચન લોકો જ કરે છે. જેની પાસે ધનનો વૈભવ છે એવા તો ભાગ્ય જ એ પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરે છે. કારણ કે એવા એ વ્યક્તિઓ હંમેશા ધનના મદથી જીવતા હોય છે અને ધનના મદની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને પણ પોતાની અગાડી નગણ્ય ગણતા હોય છે. એટલે એવા લોકો તો પરમાત્માના માર્ગની ઉપર આરૂઢ થઈ જ શકતા નથી. પરંતુ જે અકિંચન છે, દરિદ્ર છે, એ લોકો જ એ પરબ્રહ્મ પરમાત્માના માર્ગની ઉપર આરૂઢ થાય છે. સુદામા જેવા છે એ લોકો જ હંમેશા ભગવાનના માર્ગની ઉપર આરૂઢ થતા હોય છે ભક્તો. ધની વ્યક્તિને પોતાના ધનનો મદ હોય છે અને એને ખબર નથી કે ધીરે ધીરે એ જ પરમાત્મા રૂપી કાળ જે છે એ મારો ગ્રાસ કરી રહ્યું છે. અને એક સમય એવો આવે છે ત્યારે એ કાળ જે છે એની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે અને એને ખેંચીને લઈ જાય છે. ત્યારે એનું ધન છે, ધાન્ય છે, એના સંબંધીઓ છે, એ બધા ત્યાંને ત્યાં જ પડી રહે છે. કોઈ એની સાથે આવતું નથી. એટલે પરબ્રહ્મ પરમાત્માએ જો જીવનની અંદર કોઈ મનુષ્યને એના કર્મ અનુસાર ધન આપેલું છે, તો એ ધન છે, એ વૈભવ છે, એનો ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરવાનો છે, નહીં કે પોતાના માટે મારું કરીને એનો ઉપયોગ નથી કરવાનો ક્યારેય પણ. એ પરબ્રહ્મ પરમાત્માનું જ બધું ધન છે, વૈભવ છે, એ ભગવાનનું જ છે, આપણું કંઈ નથી. આ નેત્ર બંધ થઈ જાય પછી એ જ ધનની ઉપર અન્યનો અધિકાર થઈ જાય છે ને ભગવાન એના કર્મ અનુસાર એ ધન વૈભવ પર એની નિયુક્તિ કરી દે છે. એટલે જ માટે ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રની અંદર જ વેદ ભગવાન જે છે એ આ જ વાતનો ઉપદેશ આપે છે કે સંપૂર્ણ જગતની અંદર જે સ્થાવર જંગમ કંઈ પણ છે એ પરબ્રહ્મ પરમાત્માનું જ છે. જીવાત્માને એના કર્મ અનુસાર ભગવાને
એ ભોગ અને વૈભવ આપેલો છે એનો ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કર, બીજાના ધનની ઈચ્છા ન રાખ. કશ્યદ વિદ ધનમ, એનો ત્યાગ કરવા પૂર્વક એનો ઉપભોગ કરવાનો છે. પરંતુ જીવાત્માનો સ્વભાવ એવો છે કે હું અજર અને અમર રહેવાનો છું અને મારો આ વૈભવ જે છે એ પણ કાયમ માટે રહેવાનો છે એમ સમજીને એનો ઉપભોગ કરતો હોય છે. અને પછી એ કાળરૂપી પરમાત્મા એનો સમય થાય એટલે આવીને ઉપસ્થિત થઈ જાય ત્યારે એના જીવનનું જે મહત્વનું કાર્ય જે છે એ કરવાનું રહી જાય છે. એ જીવનભર કેવલ ને કેવલ ધન સંચય કરવાની અંદર જ લાગેલો રહે છે. નથી એ ધનનો એ ઉપભોગ કરતો કે નથી એ ધનનું એ દાન કરતો. બસ કેવલ ને કેવલ એ ધન સંચય કરતો રહે છે અને પછી કાળનો ઘાસ બની જાય. તો આવા ધન વૈભવશાળી વ્યક્તિઓ કરતાં તો એ વ્યક્તિઓ સારા છે કે જેઓ ભગવાનની આરાધના કરે છે, ભગવત પરાયણ છે. એવા જીવાત્માઓ જે છે એ એના કરતાં કોટી ગણા શ્રેષ્ઠ છે. અને ભગવાન જે છે એ એવા જ જીવાત્માઓને વરે છે. આત્મા વિવૃણુતે તનુ સ્વામ ઉપનિષદમાં કહેલું છે કે પરમાત્મા પણ એવા નિષ્કિંચન લોક છે, અકિંચન લોક છે, એ લોકોનું જ વર્ણન કરે છે અને એને પોતાનો આત્મા જે છે એ અર્પણ કરી દે છે. જ્યાં ભગવાનના ભક્તો જે છે એ અકિંચન છે તો ભગવાનને કઈ કામના હોવાની? ભગવાનને કોઈ કામના જ નથી. કોઈ કામના નથી ભગવાનને, છતાં પણ એ જે પણ સંકલ્પ કરે છે એ બધી જ કામના એમની પૂર્ણ થાય છે. અપહત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ. એ ભગવાન જે છે કેવલ સંકલ્પ કરે એના દ્વારા એની બધી જ કામનાઓ જે છે સિદ્ધ થઈ જાય છે, છતાં પણ ભગવાનની કોઈ કામના છે નહીં. કારણ કે આત્મરથી, આત્મમૈથુન, આત્મકિરણ, પોતાના આત્માનંદથી જ એ તૃપ્ત છે. એ ધરાતલની ઉપર આવે છે, એ ધરાતલની ઉપર આવે છે એ પણ કેવલ ને કેવલ ભક્તોને માટે આવે છે. અને ધરાતલ પર આવીને પોતાના ભક્તોએ આપેલા પંચ વિષયને જે એ પરમાત્મા ભોગવે છે એ કેવલ ને કેવલ ભક્તની ઈચ્છાની પૂર્તિને અર્થે જ ભોગવે છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના વચનામૃતમાં સ્પષ્ટ કરેલી છે. 55માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ વાત કહે છે કે કેવલ ને કેવલ ભક્તોની ઈચ્છા પૂર્તિને અર્થે જ એ પંચ વિષયનું પણ ઉપભોગ કરે છે. વસ્તુતા એ બ્રહ્મ તત્વ ભગવાનને કોઈ પણ વિષયની ઈચ્છા નથી, પોતાના આત્માનંદથી જ તૃપ્ત છે. જ્યાં પરબ્રહ્મ પરમાત્મા અકિંચન છે તો એના ભક્તો જે છે એ પણ એવા જ હોવાના. એને પણ ભગવાન થકી લેશ પણ કોઈ સ્વાર્થ નથી. એ લોકો નિષ્કામ ભાવે કેવલ ને કેવલ ભગવાનનું સ્મરણ કરતા હોય છે અને એવા નિષ્કામ ભક્તોની સન્મુખ જ ભગવાન પ્રગટ થાય છે અને પોતાની જાત સુપ્તા જે છે એવા એ ભક્તને સમર્પિત કરી દે છે. એનું દૃષ્ટાંત ગોપીઓ છે, જેને ભગવાને પોતાનું સ્વરૂપ જે છે એ જ પ્રદાન કરી દીધું. માટે ભક્તો ભગવાનની સાથે કોઈ પણ કામનાથી સ્નેહ ન કરતા, કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે એમની સાથે સ્નેહથી જોડાજો. કામનાથી ક્યારેય પણ જોડાતા નહીં. કામનાવાળો વ્યક્તિ જે છે
એ ભગવાનને સાધન બનાવી સાધ્ય જે છે એ લૌકિક કામનાને સિદ્ધ કરે છે. ભગવાનને સાધન બનાવી એ સાધ્ય જે છે એ લૌકિક પદાર્થોને સિદ્ધ કરે છે. જ્યારે અકિંચન લોકો ભગવાનને જ સાધન બનાવી ભગવાનને જ સાધ્ય રૂપે પ્રાપ્ત કરે છે. એટલે અકિંચન લોકો, નિષ્કામી ભક્તો જે છે એ ભગવાનને અત્યંત વહાલા છે. જ્ઞાની મમ આત્મા, ભગવાન પોતે કહે છે કે જ્ઞાની જે છે મારો આત્મા છે. માટે ભક્તો, ભગવાનને નિષ્કામ ભાવે તમે ભજજો તો ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન થશે. સમયનો અભાવ હોવાથી આ કથા જે છે હું અહીં વિરામ આપું છું. રૂકમણીજી અગાડી પણ ભગવાનને ઘણું કહે છે. રૂકમણીજી ભગવાન જે પોતાના દોષ બતાવે છે એ બધા જ દોષની અંદર એ ગુણ કાઢે છે. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીની અગાડી પોતાના દોષની વાત કરી તો રૂકમણીજી જે છે એ ભગવાનના દોષની અંદર પણ એ ભગવાનને ગુણ બતાવે છે. આ પ્રમાણે રૂકમણી દેવી જે છે એ હંમેશા ભગવાનના ગુણગ્રાહી છે. આ પ્રણય ગીતની અંદર રૂકમણી દેવી ભગવાને જે દોષ પોતાની અંદર બતાવ્યા, વસ્તુતા એ દોષ એ ભગવાનની અંદર છે જ નહીં, છતાં પણ દોષ બતાવે છે. એ દોષના પણ રૂકમણી દેવી ગુણ તરીકે એને ગ્રહણ કરે છે. સમયનો અભાવ હોવાથી આ કથા અત્યારે હું વિરામ આપું છું. હવે પછીની કથાની અંદર પુનઃ આપણે આ પ્રણય ગીતને ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.